હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। આજે સવારના 6 થી 8 વાગ્યા સુધી રાજ્યના 121 થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો। અમરેલીના રાજુલામાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પાણીની ભારે આવકને પગલે ધાતરવાડી ડેમ 2ના 19 દરવાજા ખોલવામાં આવ્યા છે। ધસમસતો પાણીનો પ્રવાહ છે તે હવે વધી રહ્યો છે, જેના કારણે તંત્રને એક સાથે 19 દરવાજા ખોલવાની જરૂર પડી છે, જેના કારણે ખાકબાઈ, કોવાયા, લોટપુર, રામપરા, હિંડોરણા, ખાકબાઈ સહિતના નદી કાંઠાના જે ગામડાઓ છે તેમને એલર્ટ કરવામાં આવે છે। જે રીતે ચોમાસા જેવો માહોલ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। રાજુલાની ધાતરવાડી નદીમાં બોલેરો અને એક બાઇક તણાઈ, ચાલકોને સ્થાનિકોએ દોરડું બાંધીને બચાવ્યા। ધાતરવાડી ડેમ 2ના પાણી ગામોમાં ઘૂસ્યા છે, જેના રાજુલા તાલુકાનું ધારાનાનેસ ગામ સંપર્ક વિહોણું બન્યું। અહીં પૂરના કારણે વીજપોલ ધરાશાયી થયો। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।